રાજકોટમાં થયેલા હિટ એન્ડ રનની ઘટનાને મામલે કાર ચાલક જયેશ ડવેરા પોલીસ સમક્ષ હાજર થતા તેની ધરપકડ કરવામાં આવી। ઘટનામાં આરોપીએ 3 કિલોમીટર સુધી વૃદ્ધાને કાર દ્વારા ઢસડી હોવાનું પણ સામે આવ્યું, જે બાદ આરોપી દ્વારા ઘરે પહોંચ્યા બાદ પુરાવાનો નાશ કરવામાં આવ્યો। પુરાવાના નાશ સંદર્ભે બીએનએસની કલમ 238નો ઉમેરો કરવામાં આવશે। બેદરકારી દાખવવા બદલ બીએનએસની કલમ 105નો ઉમેરો કરવામાં આવશે તેમજ વોટર વ્હીકલ એક્ટની ચોક્કસ કલમનો પણ ઉમેરો કરવામાં આવશે। મહત્વનું છે કે શહેરના કાલાવડ રોડ પર કણકોટ ગામ પાસે આવેલી રાધે હોટલ નજીક રોડ પર કચરો વીણી રહેલી વૃદ્ધાને રાજકોટ જિલ્લાના મેટોડા ખાતે રહેતા અને અર્ટિકા કાર ચાલકે અડફેટે લીધા હતા। આરોપીએ ગોંડલ ચોકડી ખાતેથી પરત એમના ઘરે મેટોડા જતા હતા। તે વખતે એમની ગાડીની સ્પીડ વધુ હતી, એના કારણે એ કંટ્રોલ કરી શક્યા નથી અને માજીને અડફેટે લીધેલ હતા। આરોપી પાસે લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ છે, પ્રોપર લાઇસન્સ નથી અને લર્નિંગ લાઇસન્સ ધરાવતા વ્યક્તિને બાજુમાં એક લાઇસન્સ ધરાવતા વ્યક્તિને બેસાડવું જરૂરી છે અને એમના માર્ગદર્શન હેઠળ ડ્રાઇવિંગ કરવાની હોય છે એવી જાણકારી હોવા છતાં એમને એકલી ગાડી હંકારી અને માજીનું મૃત્યુ નિપજાવેલું।